જય શ્રી કૃષ્ણ મારા પ્યારા વ્યુઅર્સ, આજે હું લઈને આવી રહી છું પાન વિથ ગુલકંદ મિલ્કશેક પાન વિથ ગુલકંદ બનાવવાને એન્ડ કંસાર એન્ડ મગ અને ચોળા. સર્વપ્રથમ ગુલકંદ વિથ પાન મિલ્કશેક બનાવવા માટે સામગ્રીમાં જોશે નાગરવેલના પાન 12 નંગ, ગુલકંદ અડધો વાટક્યો, વરિયાળી 100 ગ્રામ, ઇલાયચી 15થી 20 નંગ. આ રીતના બધી સામગ્રી જોશે. વરિયાળીને એલચીને 10 મિનિટ સુધી ધોઈને પલાળી રાખો. પછી નાગરવેલના પાન પણ ધોઈને લૂઈ નાખો અને ગુલકંદ પણ સાઈડમાં રાખી દો. આ રીતના આપણે બધો સામગ્રી જોશે. તકમરિયા પણ જોશે. હવે બનાવવાની રીત. સર્વપ્રથમ ઇલાયચી અને જે વરિયાળી પલાળેલી છે એને મિક્સરમાં ક્રશ કરો અને મિક્સરમાં ક્રશ થઈ જાય એટલે મિક્સર જારની અંદર બરફ નાખીને પાછું ગુલકંદ એડ કરો સાઈડ ઉપર રાખીને, અને પછી ગુલકંદને પણ મિક્સરમાં ક્રશ કરો અને પછી એને એક કપડાથી રૂડું આપણે ગાળી લો. ગાળીને પછી એને સર્વ કરો. દૂધની અંદર તકમરિયા જે પલાળેલા છે તકમરિયાને પણ પલાળીને પછી છે તે એની અંદર મિક્સ કરીને ઠંડુ મિલ્કશેક પીવો. અને આને આપણે છે તે શરબતના રૂપમાં પણ પીવાય છે. આ રીતના બનાવવાની રીત. હવે કંસાર બનાવવા માટે સામગ્રી જોશે ઘઉંનો લોટ કરકરો 1 વાટક્યો, ગોળ અડધો વાટક્યો અથવા તો સ્વાદ મુજબ, અથવા તો છે તે ઘી, તેલ, આ બધી સામગ્રી જોશે. હવે સર્વપ્રથમ પાણીને ઉકાળવા મૂકો અને પછી એની અંદર તે વખતે પાણી ઉકાળવા મૂકો ત્યારે ગોળ એડ કરો અને પછી ઘઉંના લોટને મુઠ્ઠી વળતું મોણ નાખો. પાણી ઉકળે એટલે એની અંદર લોટ એડ કરો તો તૈયાર છે રૂડો કંસાર. અને થોડું સાઈડની અંદર સાકર પણ મિક્સરમાં ક્રશ કરીને રાખો એટલે જેને ગળ્યું વધારે જોતું હોય તો અંદર એ થાય. અને ઘી ગરમ કરી અને આપણે કંસાર સરસ મજાનો તૈયાર થાય છે. કુકરમાં 1-2 સીટી થઈ જાય એટલે બહુ હલાવવું ન પડે એટલે 2 સીટી વગાડી નાખવાની. હવે રૂડા મગચોળા બનાવવા માટે સામગ્રી જોશે અડધો વાટક્યો મગ, અડધો વાટક્યો ચોળા અને મરચાં આદુની પેસ્ટ. ઓઇલ. હવે ઓવરનાઇટ મગ અને ચોળાને પલાળો, પછી કુકરની અંદર બાફો અને જ્યારે કુકરની સીટી થઈ જાય એટલે એને તેલનો જીરાથી વઘાર કરો અને મરચાં આદુની પેસ્ટ ઉમેરો. આ રીતના તૈયાર છે મગચોળાને રેસીપી. હવે હેપી ધનતેરસ છે તે. આજ ધનતેરસ આવી રહી છે. હે માતા, અમારા ઘર અને પૂરા વિશ્વમાં શાંતિ બનાવી રાખજે અને તારા આશીષ આપતી રહેજે અને રૂડા અવસર અમને કરાવતી રહેજે. જય શ્રી કૃષ્ણ.